હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 5 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 5 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ બનાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, ચેપ્ટર બાય ચેપ્ટર બનાવીએ છીએ. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું કે ભાઈ બંધારણની અંદર જેટલા પણ પદની જોગવાઈ કરેલી છે તો એમાં ઓછામાં ઓછી એ પદ ઉપર બેસવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ, અથવા તો તમે એ પદ ઉપર બેસી ગયા તો કેટલા સમય સુધી તમે એ પદ ઉપર બેસી શકો, મતલબ કે એનો કાર્યકાળ કેટલો હોય, અથવા તો વધુમાં વધુ તમારી ઉંમર આટલી થઈ જાય ત્યારે તમારે એ પદ છોડી દેવું પડે. આ ટોપિક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. આમ તો આ ટોપિક છે એ બંધારણની છેલ્લે આવે, પણ આ રોકડિયા માર્ક આપે છે. તો મને એમ થયું કે ચલો આ પહેલા તમને ચલાવી દઉં, કારણ કે આ વસ્તુ શું છે, આમાંથી રોકડું પૂછાઈ જાય. ઓકે, અને આમાં છે ને આ ટોપિક તમારું કમ્પ્લીટ કરી દેવું જ પડે, કારણ કે અહીંયા હું તમને એવી વસ્તુઓ ચલાવીશ જે કહેવાય કે બંધારણની અંદર છૂટું છવાઈ આપેલી છે, તમને એક જગ્યાએ ભેગી થયેલી જોવા નહીં મળે. પણ આને એક જ કોષ્ટકની અંદર બધા જ પદની વાત કરી લઈએ અને એક જ કોષ્ટકમાં બધા પદને સમજી લઈએ તો તમારો આ કોષ્ટકની બહારથી ક્વેશ્ચન નહીં જાય. ઓકે, તો આજનો જે ટોપિક છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, રોકડિયા માર્કનો છે. આપણે બંધારણની સ્ટાર્ટિંગ કરી દીધી છે, ડીપમાં ભણવાનું જ છે, પણ એના પહેલા મને એવું થયું કે એક્ઝામ આવી રહી છે તો પહેલા આ ટોપિક કરાવી દઉં, તો આમાંથી જો એકાદ બે માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જાય તો જલસા પડી જાય. ચલો, તો આજના લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. બધા ધ્યાન આપજો. અહીંયા તમને કહી દઉં કે ક્યારે પણ ગોખવાના નથી, પદની ઉંમર ક્યારે પણ ગોખશો નહીં, સમજી લેવાની છે. શું કરવાની છે, સમજવાની છે. એ હું તમને સમજાવી દઈશ પ્રોપરલી, તમને આવડી પણ જશે અને કડકડાટ મોઢે પણ થઈ જશે. ક્લિયર? ચલો, તો શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલા ટોપિક જોઈએ કે ભાઈ કોઈ પણ પદ છે, ઓકે, એમાં ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ. એ પદ ઉપર મારે બેસવું છે તો મારી ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ, એટલે કે મારી એટલી ઉંમર હોય તો જ હું એ પદ ઉપર બેસી શકું. ઓકે, એનાથી ઓછી ઉંમર હોય તો એમાં હું એ પદ ઉપર બેસી શકું નહીં. ઓકે, બીજી વસ્તુ તમને કહી દઉં કે બંધારણની અંદર બધા પદની અંદર આવી ઓછામાં ઓછી ઉંમરનો ઉલ્લેખ નથી. જેમ કે અટર્ની જનરલની વાત કરું તો અટર્ની જનરલની કોઈ ઓછામાં ઓછી ઉંમર જરૂરી નથી, મતલબ કે એવો કોઈ ઉલ્લેખ બંધારણમાં છે જ નહીં. તો આટલા જ પદનો છે જે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, એટલા જ પદની વાત કરવામાં આવી છે બંધારણની અંદર. આના સિવાયનું કોઈ પદ પૂછાય તો તમારે નીચે ઓપ્શનમાંથી ચોથો ઓપ્શન તમને મળશે કે બંધારણમાં આનો કોઈ ઉલ્લેખ નથી, તો આપણે એ ટીક કરવાનું, ડોટ ડાયા નહીં થવાનું. ઓકે, ડોટ ડાયા નહીં થવાનું, તમારી બુદ્ધિ છે એને વાપરવાની નહીં. ઓકે, એ સમયે સિમ્પલ શું લખી દેવાનું કે ભાઈ આની અંદર બંધારણનો કોઈ ઉલ્લેખ કરેલો નથી બંધારણમાં આ પદનો. ક્લિયર? તો અહીંયા જેટલી સ્ક્રીન ઉપર છે એટલા જ પદોની વાત કરેલી છે ઓછામાં ઓછી ઉંમર માટે. વધુમાં વધુ માટે છે, ઓકે, એ પછી જોઈશું, પણ એજ ઓફ નાવ આપણે ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ એ પદ ઉપર બેસવા એની આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ લોકપાલ. હવે લોકપાલ જ્યારે શબ્દ સાંભળો ત્યારે કોઈ એક સદસ્યને લોકપાલ નથી કહેવાતો. લોકપાલ એક પરિષદ છે, એક કમિટી છે જેના અધ્યક્ષ હોય છે અને એના સદસ્યો હોય છે. તો લોકપાલના અધ્યક્ષ હોય કે લોકપાલના સદસ્યો હોય, આ બધા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે, તો 45 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. તો આ યાદ રાખી લેજો કે જો તમારે લોકપાલ બનવું છે, એના અધ્યક્ષ બનો કે એની પરિષદની અંદર સભ્ય બનો, લોકપાલ માટે તમારે ઓછામાં ઓછી 45 વર્ષની ઉંમર જરૂરી છે, જરૂરી છે અને જરૂરી છે. તમારા માટે એક નાનો એવો ક્વેશ્ચન આપું છું કે આપણા ભારતના પહેલા લોકપાલ કોણ બન્યા? ઓકે, આ સિમ્પલ ક્વેશ્ચન, ભારતના પહેલા લોકપાલ કોણ બન્યા એ તમારે નીચે કોમેન્ટ કરવાનો છે. ચલો, તો એમની ઉંમર કેટલી હોવી જોઈએ? 45 વર્ષ. રિસેન્ટલી આ પદ બન્યું છે, પહેલા જોગવાઈ નથી બંધારણમાં, રિસેન્ટલી આ પદ ઊભું કરવામાં આવ્યું છે. ચલો, એના પછી આપણે વાત કરીએ રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં આંખો બંધ કરીને લખી દેવાનું 35 વર્ષ. કેટલી? જો તમારે રાષ્ટ્રપતિ બનવું છે કે ઉપરાષ્ટ્રપતિ બનવું છે, તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષની હોવી જોઈએ. હવે જે ઉપરાષ્ટ્રપતિ હોય ને એ પોતાના પદની રૂહે રાજ્યસભાના સભાપતિ થાય. રાજ્યસભાના સભાપતિનો મતલબ શું? રાજ્યસભાના અધ્યક્ષ હોય. જેમ લોકસભાની અંદર ઓમ બિરલા બેસે છે અધ્યક્ષ તરીકે, એ જ રીતના રાજ્યસભાની અંદર અધ્યક્ષ તરીકે કોણ બેસે? ઉપરાષ્ટ્રપતિ બેસે. તો ઉપરાષ્ટ્રપતિ પૂછાય લે, થોડો ટ્રિકી ક્વેશ્ચન કરવો હોય તો તમને એમ પૂછી લે કે રાજ્યસભાના સભાપતિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો 35 વર્ષ હોવી જોઈએ. તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ
અથવા તો રાજ્યસભાના સભાપતિ તમે કહી દો, આ ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના સભાપતિ હોય તો એમની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ઉપરાષ્ટ્રપતિ બનવા કે રાષ્ટ્રપતિ બનવા? 35 વર્ષની હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ ભાઈ? 35 વર્ષની હોવી જોઈએ. ચલો આ ત્રણ વસ્તુ ક્લિયર થઈ ગયું. લોકપાલ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. લોકપાલની 45 વર્ષ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની 35 વર્ષ હોવી જોઈએ. ચલો હવે તમારે કશું ગોખવાનું નથી. હવે વન બાય વન એક એક વસ્તુ ચલાવો. હવે વાત કરીએ રાજ્યસભાના સભ્ય. તમને ખબર હોય સંસદ હોય, સંસદની અંદર બે ગૃહ હોય, એક લોકસભા હોય અને બીજું રાજ્યસભા હોય. શું હોય? એક લોકસભા હોય અને બીજું રાજ્યસભા હોય. તો લોકસભા અને રાજ્યસભામાં જો તમારે રાજ્યસભાનો સભ્ય બનવું હોય, ઓકે, રાજ્યસભાના સભ્ય બનવું હોય તો એમાં 30 વર્ષની જોઈએ ઉંમર, અને લોકસભાના સભ્ય બનવું હોય તો એના માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? 25 વર્ષ જોઈએ. હવે તમને ખબર હોય કે નીચલું ગૃહ અને ઉપલું ગૃહ, ઓકે, તો ઉપલું ગૃહ હોય તો વધારે ઉંમર જોઈએ, નીચલું ગૃહ હોય તો ઓછી ઉંમર જોઈએ. ઓકે, આપણે બે ગૃહો છે ને સંસદના, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. તો ઉપલું ગૃહ આપણે કોને કહીએ છીએ? રાજ્યસભાને ઉપલું ગૃહ કહીએ છીએ, લોકસભાને નીચલું ગૃહ કહીએ છીએ. તો રાજ્યસભા ઉપલું ગૃહ છે તો એના માટે 30 વર્ષ જોઈએ, લોકસભા નીચલું ગૃહ છે તો એના માટે 25 વર્ષની ઉંમર જોઈએ. બીજી વસ્તુ તમને કહી દઉં કે જે રીતના આપણું ભારત છે તો ભારતના સૌથી મોટા હેડ કોને કહેવાય? તો રાષ્ટ્રપતિ હોય. સૌથી ઉપર કોણ હોય? રાષ્ટ્રપતિ. એ રીતના રાજ્યની અંદર સૌથી ઉપર કોણ હોય? તો રાજ્યપાલ હોય. તો રાષ્ટ્રપતિની ઉંમર 35 હોય તો રાજ્યપાલની ઉંમર પણ 35 હોવી જોઈએ. ચલો તો આ પણ આપણે યાદ રાખી લઈએ. ઓકે, રાષ્ટ્રપતિ એ દેશની સૌથી ઉપર હોય તો જો એમની ઉંમર 35 વર્ષ હોય તો એ જ રીતના રાજ્યની અંદર સૌથી ઉપર ગવર્નર હોય જેને રાજ્યપાલ કહેવામાં આવે તો એમની ઉંમર પણ 35 હોય. ચલો તો આ યાદ રહી ગયું, લોકપાલ યાદ રહી ગયું, ઉપરાષ્ટ્રપતિ યાદ રહી ગયું અને રાજ્યપાલ આપણને યાદ રહી ગયું. એના પછી નીચલું ગૃહ અને ઉપલું ગૃહની વાત કરીએ તો નીચલું ગૃહ એ લોકસભા, ઉપલું ગૃહ એ રાજ્યસભા. તો રાજ્યસભામાં કેટલી હોવી જોઈએ? 30 હોવી જોઈએ અને લોકસભામાં કેટલી હોવી જોઈએ? 25 હોવી જોઈએ. તો ચલો રાજ્યસભા પણ યાદ રહી ગયું અને લોકસભા પણ યાદ રહી ગયું. ઓકે, બીજી વસ્તુ તમને કહી દઉં, વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે. શું હોય? રાજ્યની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ હોય. જો કે આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી, ખાલી ને ખાલી વિધાનસભા છે. 6 એવા રાજ્યો છે જેની અંદર વિધાન પરિષદ છે. બીજી વસ્તુ, ચલો આ અત્યારે વિધાન પરિષદ અને વિધાનસભાને છોડો, અત્યારે વાત કરીએ આપણે લોકસભા. હવે લોકસભાની ઉંમર કેટલી છે? 25 વર્ષ છે. લોકસભાની કેટલી હોવી જોઈએ? કોઈ પણ સદસ્ય બનવું હોય લોકસભાનું તો 25 વર્ષ જોઈએ. હવે મને એમ કહો કે આપણા વડાપ્રધાન છે ક્યાંથી ચૂંટાઈને આવે? તો આપણા વડાપ્રધાન લોકસભામાંથી ચૂંટાઈને આવે. લોકસભાની અંદર જે પણ પાર્ટીને બહુમતી મળી હોય તો એમાંથી એક વ્યક્તિ છે એ શું બને? વડાપ્રધાન બને. ઓકે, આપણા જેમ કે નરેન્દ્રભાઈ મોદી છે, ભાજપની સરકાર બની, ભાજપને વધારે વોટ મળ્યા એટલે એમના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી એ શું બન્યા? વડાપ્રધાન બન્યા. તો જો લોકસભાના સભ્યની ઉંમર 25 વર્ષ હોય તો સિમ્પલ વસ્તુ કે નરેન્દ્રભાઈ મોદી છે એ આમાંથી જ નીકળ્યા છે તો એમની ઉંમર પણ કેટલી હોવી જોઈએ? તો 25 વર્ષ. તો આપણા વડાપ્રધાન છે એ લોકસભામાંથી જ આવ્યા છે તો એમની ઉંમર પણ કેટલી હશે? 25 વર્ષની હોવી જોઈએ, ઓછામાં ઓછી. ક્લિયર? તો ચલો આ લોકસભાની સાથે સાથે આપણે લિંક કોને કરી દીધું? વડાપ્રધાનની લિંક કરી દીધું, કારણ કે વડાપ્રધાન ત્યાંથી જ નીકળ્યા છે, લોકસભામાંથી જ નીકળ્યા છે, એટલા માટે એમની પણ ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષની હોવી જોઈએ. ક્લિયર? ચલો તો આ બાજુ લોકસભા સુધી થઈ ગયું અને આ બાજુ રાજ્યપાલ અને વડાપ્રધાનની ઉંમર ખબર પડી ગઈ. હવે આપણે આવી જાઓ રાજ્યની અંદર. રાજ્યની અંદર બે વસ્તુ હોય, વિધાન પરિષદ પણ હોય અને વિધાનસભા. વિધાન પરિષદ એ બધા રાજ્યમાં હોય એવું જરૂરી નથી. અમુક રાજ્યમાં હોય, અમુક રાજ્યમાં ના હોય. 6 જેટલા રાજ્યોની અંદર છે, બીજા રાજ્યોની અંદર નથી, આપણા ગુજરાતની અંદર નથી. તો જો વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો એના માટે 30 જોઈએ અને વિધાનસભાના સભ્ય બનવું હોય તો એના માટે 25 જોઈએ. જે રીતના ઉપર આપણે સંસદની અંદર જોયું, સંસદની અંદર ઉપલું ગૃહ છે તો રાજ્યસભાના સભ્ય બનવું હોય તો 30 જોઈએ અને લોકસભાના સભ્ય બનવું હોય તો 25 જોઈએ. એ જ રીતના રાજ્યની અંદર પણ વિધાન પરિષદના સભ્ય બનવું હોય એટલે કે ઉપલા ગૃહના સદસ્ય બનવું હોય તો 30 જોઈએ, પણ વિધાનસભાના સભ્ય બનવું હોય તો 25 જોઈએ. તો આ બંનેને આપણે આ ચારે સાથે યાદ રાખીશું. રાજ્યસભા, લોકસભા, વિધાન પરિષદ, વિધાનસભા. ક્લિયર? રાજ્યસભામાં 30, લોકસભામાં 25, વિધાન પરિષદમાં 30, વિધાનસભાની અંદર 25. હવે મને એમ કહો કે મુખ્યમંત્રી ક્યાંથી આવે? ઓકે, જે રીતના વડાપ્રધાન છે એ લોકસભામાંથી ચૂંટાઈને આવે એ રીતના આપણા મુખ્યમંત્રી છે એ વિધાનસભામાંથી ચૂંટાઈને આવે. હવે જો વિધાનસભાના સભ્યની ઉંમર ઓછામાં ઓછી ઉંમર 25 હોય તો આપણા મુખ્યમંત્રીની પણ કેટલી હોવાની? 25 જ હોવાની.
ઓકે, કારણ કે મુખ્યમંત્રી ક્યાંથી આવે છે ચૂંટાઈને? તો વિધાનસભામાંથી ચૂંટાઈને આવે છે. જે રીતના વડાપ્રધાન છે એ લોકસભામાંથી ચૂંટાઈને આવે છે, એ જ રીતના વિધાનસભામાંથી મુખ્યમંત્રી આવે છે. તો મુખ્યમંત્રીની પણ ઓછામાં ઓછી ઉંમર કેટલી થઈ જશે? 25 થઈ જશે. ઓકે, તો આટલી સુધી બધાને ખ્યાલ આવી ગયો. આ બાજુનું તમને આવડી ગયું અને આ બાજુનું 3 આવડી ગયું. હવે બાકીના જે છે ને, ગ્રામ સરપંચ, મેયર, સભ્ય અને કોર્પોરેટ, આનો કોઈ ઉલ્લેખ તમને બંધારણમાં નહીં જોવા મળે, પરંતુ નોર્મલી આની ઓછામાં ઓછી ઉંમર, એટલે કે તમે સમજી લો કે જે રાજ્ય છે, રાજ્યની નીચે જે પણ આવશે, જેટલા પણ પદ આવશે, નગરપાલિકાના હોય, પછી મહાનગરપાલિકાના હોય, પછી સરપંચના હોય, તો એ બધા માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. કેટલી? 21. કેટલી? 21 વર્ષ. પછી ગામના સરપંચ હોય, મેયર હોય, નગરપાલિકાના કોઈ અધ્યક્ષ હોય કે કોઈ પણ હોય, XYZ, કેટલી હોવી જોઈએ? 21 વર્ષની હોવી જોઈએ. મતલબ કે તમારે જો પોલિટિક્સની અંદર આવવું હોય નાના બેઝ ઉપરથી, તો ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની તો હોવી જોઈએ. અને જો તમારે મત આપવો છે તો મત આપવાની ઉંમર કેટલી છે? 18 વર્ષની છે. કેટલી છે? 18 વર્ષ. 18 વર્ષ થાય તો તમે મત આપી શકો. પહેલા 21 વર્ષ હતું, પછી અમેન્ડમેન્ટ થયું, સુધારો થયો, એની વાત આપણે કરીશું, અત્યારે નહીં કરીએ. તો એના માટે પછી એમાંથી ચેન્જ થઈ ગયું અને અત્યારે 18 વર્ષ છે. તો તમારે જો વોટ કરવો હોય, મતદાન આપવું હોય, તો તમારે 18 વર્ષ, મિનિમમ 18 વર્ષની ઉંમર જોઈએ. તો આમાંથી જો આટલા પદની જોગવાઈ બંધારણમાં છે. આના સિવાયનું કોઈ પણ પદ આવે ને તો પ્રેમથી લખી દેવાનું, ટીક કરી દેવાનું, ડોટ ડાયા નહીં થવાનું, પ્રેમથી કરી દેવાનું કે બંધારણમાં આનો કોઈ ઉલ્લેખ નથી. તમને એવો ઓપ્શન આપેલો હશે. એક્ઝામની અંદર પૂછાય ભાઈ તમારે અટર્ની જનરલ બનવું છે તો તમારી ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. કેગ બનવું છે, ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. એડવોકેટ જનરલ બનવું છે, સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ બનવું છે, કેટલી ઉંમર હોવી જોઈએ? ઓછામાં ઓછી કોઈ જ ઉલ્લેખ નથી. ક્લિયર? બંધારણમાં આવો કોઈ ઉલ્લેખ નથી ઓછામાં ઓછી ઉંમર માટે. ઓછામાં ઓછી ઉંમર માટેના આટલા પદોની જ વાત કરવામાં આવી છે. ક્લિયર? બંધારણની અંદર આના સિવાયનું કોઈ પદ આવે છે તો પ્રેમથી લખી દેવાનું કે બંધારણમાં આનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓકે, હવે વધુમાં વધુની વાત કરીએ, મતલબ કે ઓછામાં ઓછી તો ખબર પડી ગઈ. હવે એવા પદોની વાત કરીએ જેમાં વધુમાં વધુ એ પદ ઉપર તમે એટલા વર્ષ સુધી જ રહી શકો, એનાથી વધારે ન રહી શકો. તો એની પણ આપણે વાત કરી દઈએ. આ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો હું તમને અહીંયા જે કોષ્ટક ચલાવું છું ને, કડકડાટ મોઢે કરી દેજો. બંધારણ છે, બંધારણ પૂછાય છે અને આમાંથી 1-2 માર્ક નીકળી જ જાય છે. અને આ કોષ્ટક દ્વારા તમને એક જ ટોપિકની અંદર કવર કરાવું છું. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ કડકડાટ મોઢે કરી દેજો. હવે આપણે વાત કરીએ કે જે પદ છે એમાં વધુમાં વધુ એ વ્યક્તિ કેટલા વર્ષ સુધી અથવા તો કેટલી ઉંમર થાય ત્યાં સુધી બેસી રહી શકે. એનાથી વધારે ઉંમર થાય તો એ ન બેસી શકે. અથવા તો એનો કાર્યકાળની વાત કરીએ કે જે કાર્યકાળ છે, કેટલા કાર્યકાળ સુધી એ પદ ઉપર બેસી શકે. સૌથી પહેલા આપણે લોકપાલની વાત કરીશું. ઓકે, પછી એ લોકપાલના અધ્યક્ષ હોય. લોકપાલ મેં તમને કીધું એમ એક શું છે? એક પરિષદ છે. ઓકે, લોકપાલ એક વ્યક્તિનું નામ નથી. લોકપાલ તમે શબ્દ સાંભળો એટલે એના અધ્યક્ષ હોય અને એના સદસ્યો હોય. ઓકે, તો એને લોકપાલ કહેવામાં આવે. તો લોકપાલના અધ્યક્ષ હોય કે લોકપાલના સદસ્યો હોય, એમની વધુમાં વધુ ઉંમર જો 70 થઈ જાય, એમની ઉપર 70 થઈ જાય તો એમને નીકળી જવું પડે, અથવા તો એમનો કાર્યકાળ 5 વર્ષ પૂરો થઈ જાય. લોકપાલ આજે ચૂંટાય છે. હવે કાં તો મારી ઉંમર 70 વર્ષ અપ થઈ જાય અથવા તો મારે ચૂંટાયાના 5 વર્ષ થઈ જાય. આ બંનેમાંથી જે પહેલું થઈ જાય ને, લોકપાલનું પદ છે એ છોડવું પડે. શું? 2 વસ્તુ કહું છું. કાં તો મારા 70 વર્ષ પૂરા થઈ જાય, ઓકે, કાં તો મને લોકપાલ બને 5 વર્ષ પૂરા થઈ જાય. આ બંનેમાંથી જે પહેલું થાય મને લોકપાલ પદ છોડવું પડે. આ મારી વધુમાં વધુ કેપેસિટી છે. ક્લિયર? તો હું સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરું, હું 68 વર્ષે લોકપાલ બન્યો. કેટલા? 68 વર્ષે. તો 68, 69 અને 70 એટલે 2 વર્ષ થયા પછી મારે લોકપાલનું પદ છોડી દેવું પડે, કારણ કે મારી ઉંમર કેટલી થઈ ગઈ? 70 વર્ષની થઈ ગઈ. ક્લિયર? કાં તો સમજી લો કે મારી ઉંમર 62 વર્ષ છે. કેટલી? મારી ઉંમર 62 વર્ષ છે અને હું લોકપાલ બન્યો. તો 62 પછી હું 5 વર્ષ સુધી લોકપાલ બની શકું, કારણ કે હજુ મારી 5 વર્ષ સુધી તો 70 થવાની નથી. તો 62 પછી 63, 64, 65 અને 66. ઓકે, તો હું 66 વર્ષનો થઉં ત્યાં સુધી હું લોકપાલના પદ ઉપર રહું, એટલે કે કાર્યકાળ મારો 5 વર્ષનો રહેશે. તો 5 વર્ષનો કાર્યકાળ રહે, કાં તો 70 વર્ષ મારા પૂરા થઈ જાય, મારે લોકપાલનું પદ છોડી દેવું પડે.
ચલો વાત કરીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય કે અન્ય ન્યાયાધીશ. અહીંયા સુપ્રીમ કોર્ટની વાત થાય છે, ઓકે, જે કેન્દ્રમાં છે. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય કે અન્ય ન્યાયાધીશ હોય, એમાં વધુમાં વધુ ઉંમર 65 વર્ષ. કેટલી છે? 65 વર્ષ. આના માટે કોઈ કાર્યકાળ નથી, પણ જો વધુમાં વધુ જો તમારી ઉંમર 65 વર્ષ થઈ જાય તો તમારે એ પદ છોડી દેવું પડે. ઓકે, રિન્યુ થતું હોય તો ઇટ્સ ઓકે છે, બાકી 65 વર્ષની ઉંમર થાય તો તમારે એ પદને છોડી દેવું પડે. એ જ રીતે હાઈકોર્ટ એ ગુજરાતની મતલબ કે રાજ્યની સૌથી મોટી અદાલત હોય એને હાઈકોર્ટ કહેવામાં આવે. તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશ હોય તો એમની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે? 62. સોરી, વધુમાં વધુ ઉંમર 62. તો જો વધુમાં વધુ ઉંમર 62 વર્ષ થઈ જાય તો મારે એ પદ છોડી દેવું પડે. ઓકે, રિન્યુ થાય ઇટ્સ ઓકે છે, પણ જો 62 વર્ષ સુધી મારી રિન્યુ થશે, 62 વર્ષ મારી ઉંમર થઈ ગઈ તો મારે એ પદ છોડી દેવું પડશે. ક્લિયર? તો આ બે વસ્તુ યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશો માટે 65 વર્ષની જોગવાઈ છે, વધુમાં વધુ 65 વર્ષ થાય પછી એમને પદ છોડી દેવું પડે. અને હાઈકોર્ટના મુખ્ય અને અન્ય ન્યાયાધીશ માટે 62 વર્ષની જોગવાઈ છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય ચૂંટણી કમિશનર માટે શું જોગવાઈ છે? તો 65 વર્ષ કે 6 વર્ષ. અહીંયા 6 વર્ષ છે, તો એમનો કાર્યકાળ કેટલો હોય? 6 વર્ષનો હોય, કાં તો 65 વર્ષ. એમની ઉંમર જો 65 વર્ષ થઈ જાય તો પદ છોડી દેવું પડે, અથવા તો ચૂંટાયા પછી 6 વર્ષ સુધી, ઓકે, એમનો કાર્યકાળ કેટલો છે? 6 વર્ષ સુધી એ પોતાના પદ ઉપર રહી શકે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર. એના પછી બે વ્યક્તિ આવશે, એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. હવે એટર્ની જનરલ કોણ અને એડવોકેટ જનરલ કોણ? તો કેન્દ્ર સરકાર ઉપર કોઈ કેસ કરે, ઓકે, કોઈ નોર્મલ માણસ છે એ કેન્દ્ર સરકાર ઉપર કોઈ કેસ કરે તો સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી જે વ્યક્તિ લડશે કોર્ટની અંદર એમને કહેવામાં આવે છે એટર્ની જનરલ. એ જ રીતના રાજ્ય સરકાર ઉપર કોઈ કેસ કરે તો રાજ્ય સરકાર વતી જે વ્યક્તિ કોર્ટની અંદર લડશે તો એને કહેવામાં આવે એડવોકેટ જનરલ. ઓકે, તો આ બંનેનું પદ સેમ જ છે, આ કેન્દ્ર લેવલે હોય, આ રાજ્ય લેવલે હોય. ક્લિયર? ચલો, તો એટર્ની જનરલની વાત કરીએ તો એટર્ની જનરલની ઉંમર 65 વર્ષ થાય, અથવા તો રાષ્ટ્રપતિની મરજી, રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એને પદ ઉપર રાખી શકે. રાષ્ટ્રપતિ ઈચ્છે, રાષ્ટ્રપતિને એવું લાગે કે આ એટર્ની જનરલ સારા છે, અમને પદ ઉપર રાખવા છે, ઓકે, અમને પદ ઉપર રાખવા છે, ભલે એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે નોર્મલ, પણ એમને પદ ઉપર રાખવા છે તો રાષ્ટ્રપતિની મરજી હોય કે રાખવા છે તો રાખવાના છે. તો 65 વર્ષની ઉંમર થાય, અથવા તો રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એને પોતાના પદ ઉપર રાખી શકે છે. એ જ રીતના એડવોકેટ જનરલની અંદર પણ છે, 62 વર્ષની ઉંમર થાય તો નીકળી જવું પડે, અથવા તો કાર્યકાળની અંદર રાજ્યપાલ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી એડવોકેટ જનરલને પોતાના પદ ઉપર રાખી શકે છે. તો આમાં રાજ્યપાલ આવશે કારણ કે રાજ્ય લેવલે છે એડવોકેટ જનરલ, આમાં રાષ્ટ્રપતિ આવશે કારણ કે એટર્ની જનરલ એ કેન્દ્ર લેવલે છે. તો આ બંને વસ્તુ યાદ રાખીશું સાથે કે એટર્ની જનરલ હોય તો 65 વર્ષ કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, એ જ રીતના એડવોકેટ જનરલ 62 વર્ષ કે રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી. એના પછી આપણે વાત કરીએ કેગ. કેગ રિસેન્ટલી નવા બન્યા છે, આપણો એક લેક્ચર છે અત્યારે કોણ શું છે 2022, લેક્ચર જોઈ લેજો. એની અંદર કયા પદ ઉપર અત્યારે કોણ છે એની આપણે ડીપમાં વાત કરેલી છે. કેગ કયા નવા બન્યા છે નીચે કોમેન્ટ કરો. અત્યારે કેગ કોણ છે, નવા ચૂંટાયા છે, તમારે નીચે કોમેન્ટ કરવાનું છે અને તમને ખબર જ હોવી જોઈએ અને મેં ચલાવેલું છે. તો કેગ માટેની ઉંમર કેટલી છે? તો 65 વર્ષ અને 6 વર્ષ. તો આમાંથી જે પહેલું પૂરું થઈ જાય, 65 વર્ષ એના પૂરા થઈ જાય, અથવા તો પોતાના કાર્યકાળના 6 વર્ષ પૂરા થઈ જાય, જે પહેલું થાય પોતાનું પદ છોડવું પડે. એના પછી વાત કરીએ કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સદસ્યો, એટલે કે યુપીએસસી ની વાત થાય છે. ઓકે, તો યુપીએસસી ની વાત થાય છે તો યુપીએસસીમાં પણ સેમ છે, 65 વર્ષ અને 6 વર્ષ. જેટલી પણ કેન્દ્રના પદ હશે ને, કેન્દ્રના પદ એની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર 65 વર્ષ હશે. કેટલા? 65 વર્ષ. ક્લિયર? અને જે રાજ્યના પદ હશે ને એની અંદર મોસ્ટ ઓફ ધ કેસની અંદર 62 વર્ષ હશે. ક્લિયર? આ યાદ રાખો. ચલો, તો કેન્દ્રીય જાહેર સેવા આયોગની વાત કરીએ તો એના સભ્યો અને અધ્યક્ષ એના માટેનો કાર્યકાળ છે 65 વર્ષ અને 6 વર્ષ, એમાંથી જે પહેલું પૂરું થઈ જાય એ. એ રીતના રાજ્ય જાહેર સેવા આયોગ અધ્યક્ષ કે સભ્ય, જેમ કે જીપીએસસી, ઓકે, રિસેન્ટલી તમને ખબર છે દિનેશ દાસા સાહેબ નિવૃત્ત થયા, ઓકે, તો એમાં માટેની મતલબ કે જોગવાઈ શું છે? તો 62 વર્ષ કે 6 વર્ષ, જે પહેલું પૂરું થાય, કાં તો પોતાના કાર્યકાળમાં 6 વર્ષ પૂરા થઈ ગયા હોય, કાં તો પોતાની ઉંમર 62 વર્ષ થઈ ગઈ હોય, આમાંથી જે પહેલું પૂરું થાય પોતાનું પદ છોડવું પડે. ક્લિયર? તો યુપીએસસી અને જીપીએસસી તો ના કહેવાય પણ રાજ્યના બધી, ઓકે, એસપીએસસી કહી શકો, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, ઓકે, તો એસપીએસસી અને યુપીએસસી આ બંને માટે શું છે? તો યુપીએસસી માટે એટલે કે કેન્દ્ર લેવલે 65 વર્ષ છે અને રાજ્ય લેવલે છે 62 વર્ષ. એના પછી વાત કરીએ રાષ્ટ્રપતિ.
રાષ્ટ્રપતિની જોગવાઈ શું હોય તો યાદ રાખજો 5 વર્ષ સુધી. ઓકે, રાષ્ટ્રપતિ છે એ પોતાના પદ ઉપર પ્રેસિડન્ટ કેટલા વર્ષ સુધી રહી શકે તો 5 વર્ષ હોય એમનો કાર્યકાળ. 5 વર્ષ પછી ચેન્જ થઈ જાય. કેટલો હોય યાદ રાખજો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ બંનેનો કાર્યકાળ કેટલો હોય 5 વર્ષનો હોય. 5 વર્ષ પછી નવા આવે અને આવે. બીજી વસ્તુ કહી દઉં કે અહીંયા થોડું ટ્રિકી બનાવવા તમને એવું પણ પૂછી લે કે રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ કેટલો હોય. ઓકે, રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ કેટલો હોય તો 5 વર્ષ. પણ એમ પૂછાય કે રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય તો 6 વર્ષ. ફરીથી રિપીટ કરું છું, એમ પૂછાય કે રાજ્યસભાના સભાપતિ અથવા તો રાજ્યસભાના અધ્યક્ષ પણ શબ્દ યુઝ કરી લે. આમ તો સભાપતિ જ કહેવામાં આવે પણ થોડું ટ્રિકી બનાવવા, થોડું કન્ફ્યુઝ કરવા અધ્યક્ષ પણ લખી દે. તો રાજ્યસભાના અધ્યક્ષ હોય એમનો કાર્યકાળ કેટલો હોય તો 5 વર્ષનો હોય, કારણ કે એ ઉપરાષ્ટ્રપતિ છે અને ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષ સુધી પોતાના પદ ઉપર રહી શકે જે રીતના રાષ્ટ્રપતિ હોય. પણ એમ પૂછાય કે રાજ્યસભાના જે સભ્યો હોય, ઓકે, એમનો કાર્યકાળ કેટલો હોય તો 6 વર્ષનો હોય. કેટલો હોય 6 વર્ષ, કારણ કે દર 2 વર્ષે 1/3 સભ્યો છે એ નિવૃત્ત થાય. ક્લિયર? દર 2 વર્ષે 1/3 જે સભ્યો છે એ નિવૃત્ત થાય. તો પર પર્સન અથવા તો પર સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય. ઓકે, હવે વાત કરીએ વડાપ્રધાન. વડાપ્રધાનનો કાર્યકાળ નોર્મલી 5 વર્ષનો હોય. કેમ? કારણ કે દર 5 વર્ષે શેની ચૂંટણી થાય? લોકસભાની ચૂંટણી થાય. અને લોકસભાની ચૂંટણી થાય એમાંથી જે પણ પાર્ટીને સૌથી વધારે વોટ મળે એના આધાર ઉપર નવા વડાપ્રધાન ચૂંટાય. પણ ઘણા સમયથી ભાજપ આવી રહ્યું છે તો વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે. તો જો લોકસભાનો ભંગ ના થાય ત્યાં સુધી વડાપ્રધાન રહે. નોર્મલી કાર્યકાળ 5 વર્ષનો હોય, એટલે કે 5 વર્ષ એટલા માટે એ લખેલું છે કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય અને લોકસભાની ચૂંટણીમાં જે પણ પદને ફરીથી પણ સમજી લો કે ભાજપ આવે તો નરેન્દ્ર મોદી ચૂંટાવાના છે. ઓકે, જ્યાં સુધી લોકસભાની અંદર ભાજપ આવતી રહેશે ત્યાં સુધી વડાપ્રધાન તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદી હશે. ઓકે, તો જ્યાં સુધી લોકસભાનો ભંગ ના થાય, એટલે કે જ્યાં સુધી એક જ પાર્ટી રૂલિંગ પાર્ટી રહેશે, કે અત્યારે જેમ કે ભાજપ છે દર વર્ષે 5 વર્ષે ચૂંટણી થાય છે એમાં દર વર્ષે ભાજપ જ આવે છે તો વડાપ્રધાન કોણ રહેશે? નરેન્દ્રભાઈ મોદી. ઓકે, તો આના માટે કોઈ અનલિમિટેડ કહેવાય. ઓકે, આ અનલિમિટેડ નું પદ છે કે ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિમાં 5 વર્ષે નિવૃત્ત થઈ જવું પડે. ઓકે, પદ છોડી દેવું પડે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે જ્યાં સુધી એમની પાર્ટી જીતતી રહેશે લોકસભામાં ત્યાં સુધી વડાપ્રધાન એ બનતા રહેશે. એ જ રીતના લોકસભામાં સભ્યોમાં પણ એવું છે કે જ્યાં સુધી લોકસભાનો ભંગ ના થાય ત્યાં સુધી લોકસભાના સભ્યો પણ એજ ઇટ ઇઝ રહેશે. જો લોકસભાનો ભંગ થાય એમાં જે પાર્ટી બનશે તો એ સીટો જે રીતના મળશે એ રીતના લોકસભાના સભ્યો પણ બદલાઈ જશે. એ લોકસભાની ચૂંટણી ઉપર આધાર રાખશે. લોકસભાની ચૂંટણી થશે એમાં જે પણ પદ, જે પણ સીટ માટે લડતું હશે, જે વિજેતા થશે એ લોકસભાના સભ્યો બનશે. ક્લિયર? તો નોર્મલી આમ 5 વર્ષનો હોય. કેમ લખ્યું? કારણ કે દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થતી હોય એટલા માટે. રાજ્યસભાની વાત થાય તો એમની ચૂંટણીની આખી પ્રક્રિયા અનોખી છે. એમની અંદર એવો રૂલ છે કે જે રાજ્યસભામાં હોય એમાં દર 2 યર 1/3 પર્સન છે એ નિવૃત્ત થાય અને બીજા 1/3 પર્સન નવા આવતા રહે. તો એમ નોર્મલી પૂછાય કે રાજ્યસભાના જે સભ્યો હોય એમાં એક સભ્યનો કાર્યકાળ કેટલો હોય તો 6 વર્ષનો હોય. કેટલા વર્ષ? 6 વર્ષ. ઓકે, દર 6 વર્ષે એ જે સભ્ય છે એ બદલાઈ જાય. ક્લિયર? તો આ યાદ રાખજો, 6 વર્ષનો હોય. આગળ વાત કરીએ રાજ્યપાલ. તો રાજ્યપાલ છે ને આમ નોર્મલી 5 વર્ષના હોય. ઓકે, એમનો કાર્યકાળ છે એ 5 વર્ષનો હોય. 5 વર્ષ પછી રાષ્ટ્રપતિ એમને બદલી દેતા હોય. પણ રાષ્ટ્રપતિની ઈચ્છા થાય કે ના, એમની જે રાજ્યપાલ સારું કામ કરી રહ્યા છે, ઓકે, અને રાજ્યપાલની જરૂર છે આ પ્રદેશની અંદર, તો રાજ્યપાલને રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાખી શકે છે. ઓકે, તો અત્યારે તમે જો, અને બીજી વસ્તુ તમને કહી દઉં કે કોઈ 2 રાજ્યના એક જ રાજ્યપાલ પણ હોઈ શકે છે. એક રાજ્યપાલ એક કરતા વધારે રાજ્યના રાજ્યપાલ હોઈ શકે છે. ઓકે, આ પણ વસ્તુ પોસિબલ છે. જેમ કે હમણાં તમને ખબર છે કે કોઈ એક રાજ્યના રાજ્યપાલ છે એમનું નિધન થઈ ગયું હતું તો એના પાડોશી જે રાજ્ય છે એને બંને રાજ્યના સંભાળી લીધું હતું, મતલબ કે બંને રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા. તો રાજ્યપાલ એક એવું પદ છે જે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એ પદ ઉપર રહી શકે છે. આમ નોર્મલી 5 વર્ષ હોય પણ રાષ્ટ્રપતિ ઈચ્છે તો એને ફરીથી રાજ્યપાલનું પદ આપી શકે છે. એના પછી વાત કરીએ મુખ્યમંત્રી. હવે જે રીતના વડાપ્રધાનનું કામકાજ છે એ જ રીતના મુખ્યમંત્રીનું પણ કામકાજ છે. અહીંયા નોર્મલી એમનો કાર્યકાળ હોય 5 વર્ષનો, કારણ કે વિધાનસભા, ઓકે, વિધાનસભામાંથી મુખ્યમંત્રી આવે અને વિધાનસભાની ચૂંટણી છે એ દર 5 વર્ષે થતી હોય. તો વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે થતી હોય અને એમાં જે પણ પાર્ટી વિજેતા બને
તો એમાંથી જે અધ્યક્ષ હોય મતલબ કે જે આગળ પડતા હોય એ મુખ્યમંત્રી બને. ઓકે, તો વિધાનસભાનો જ્યાં સુધી ભંગ ના થાય ત્યાં સુધી મુખ્યમંત્રી એજ ઇટ ઇઝ રહે. ઓકે, જેમ કે વડાપ્રધાન છે, વડાપ્રધાન જ્યાં સુધી લોકસભામાં ભાજપ આવતું રહેશે ત્યાં સુધી વડાપ્રધાન કોણ રહેશે? નરેન્દ્રભાઈ મોદી. એ જ રીતના આપણી ગુજરાતની વિધાનસભાની અંદર જે પણ પાર્ટી વિજેતા બનતી હશે, ભાજપ જેમ કે બને છે, તો ભાજપના જ કોઈ વ્યક્તિ છે એ મુખ્યમંત્રી પદે રહેશે. ક્લિયર? પણ નોર્મલી જો કાર્યકાળ પૂછાય તો 5 વર્ષનો હોય છે, મતલબ કે 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી થતી હોય છે. આગળ વાત કરીએ વિધાનસભાના સભ્યો, તો એ પણ મેં એ જ કીધું એમ, જેમ લોકસભાના સભ્યો દર 5 વર્ષે હોય એ જ રીતના વિધાનસભાની ચૂંટણી પણ 5 વર્ષે થતી હોય, તો વિધાનસભા જ્યાં સુધી ભંગ ના થાય ત્યાં સુધી એમના સભ્યો પણ એજ ઇટ ઇઝ રહેશે. વિધાન પરિષદની વાત કરીએ તો એમનું કામકાજ એ રાજ્યસભાના જેવું છે. તો જે રીતના રાજ્યસભાના 6 વર્ષનું હતું એ જ રીતના વિધાન પરિષદની અંદર પણ 6 વર્ષનું હોય છે. ઓકે, તો વિધાન પરિષદના સભ્યોની વાત કરીએ તો 6 વર્ષનો એમનો કાર્યકાળ હોય છે. આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી ભૂમિ સેના. આ અમુક લોકોને નથી ખબર હોતી. જે ભૂમિ સેનાના અધ્યક્ષ હોય, વાયુસેનાના અધ્યક્ષ હોય કે જળ સેના, ઓકે, એના અધ્યક્ષ હોય તો એમનો કાર્યકાળ 3 વર્ષનો જ હોય અથવા તો 62 વર્ષ. આમાંથી જે પહેલું પૂરું થઈ જાય, આ મોસ્ટ આઈએમપી છે. આ એક્ઝામની અંદર પૂછાય. કાં તો કાર્યકાળ 3 વર્ષનો પૂરો થઈ જાય, કાં તો એમની ઉંમર 62 વર્ષથી વધી જાય. આ બંનેમાંથી જ્યારે પણ જે પણ પહેલું થાય પોતાનું પદ છે એ છોડવું પડે. ક્લિયર? તો આ યાદ રાખજો, ભૂમિસેના, વાયુસેના અને જળ સેનાના અધ્યક્ષની. અહીંયા મેં જેટલી વાત કરી આટલા પદ માટેની જ વધુમાં વધુ ઉંમરનો ઉલ્લેખ બંધારણની અંદર કરેલો છે. આના સિવાયનું કોઈ પદ હોય તો એના વધુમાં વધુ ઉંમર માટેનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ક્લિયર? બંધારણની અંદર તો આના સિવાયનું કોઈ પદ આવે છે, પૂછે કે ભાઈ વધુમાં વધુ આ વ્યક્તિ આ પદ ઉપર કેટલા સમય માટે રહી શકે, પ્રેમથી કહી દેવાનું કે બંધારણમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો આજના લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો, જેમાંથી 1-2 માર્કનો ક્વેશ્ચન પૂછાય જ છે. તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ અને કોઈ પણ પદ માટે વધુમાં વધુ ઉંમર કેટલી હોવી જોઈએ એ પદ ઉપર ટકી રહેવા માટે. કહે ચલો, તો આઈ હોપ સો આજના લેક્ચરમાંથી આ કોષ્ટકો તમે કડકડાટ મોઢે કરી દેશો. તો આઈ હોપ સો આજનો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.